વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન પ્રકરણમાં થોડા આગળ વધીએ. ચેપ્ટર નંબર 9. સૌથી પહેલાં જોઈએ ભવિષ્યમાં ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત હાઇડ્રોજન વાયુ એટલે કે ડાયહાઇડ્રોજન હોઈ શકે છે. સૌથી વિપુલ પ્રમાણમાં મળી આવતો ઉર્જાનો સ્ત્રોત છે. પૃથ્વીની સપાટી પર ત્રીજા નંબરે મળી આવતો ઉર્જાનો સ્ત્રોત કહેવાય. કુદરતમાં તમામ તત્વોમાં સૌથી વધુ સાદામાં સાદું બંધારણ હાઇડ્રોજનનું છે. માત્ર એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન ધરાવતું આ તત્વ છે અને બીજા કોઈ પણ તત્વ સાથે સરળતાથી જોડાઈને વિવિધ પ્રકારના સંયોજનો રચી શકે છે. પૃથ્વી પર ભારે માત્રામાં જે પાણી રહેલું છે સમુદ્રોમાં, એમાંથી જો ડાયહાઇડ્રોજન મેળવવા માટેનો સ્ત્રોત બનાવી શકાય તો ઉર્જાની ઘણી મોટી તકલીફો ઘણા અંશે દૂર થઈ શકે એમ છે. હાઇડ્રોજનના સમસ્થાનિકોની વાત કરીએ તો જેમાં અણુસૂત્રો એટલે પ્રોટોનની સંખ્યા સરખી હોય પણ ન્યુટ્રોન જુદા જુદા હોય, અથવા પરમાણુ ક્રમાંક સરખા હોય પણ પરમાણુ દળાંક જુદા જુદા હોય એને સમસ્થાનિકો કહેવાય. તો 3 સમસ્થાનિકો છે. એમાં સૌથી પહેલાં પ્રોટિયમ અથવા હાઇડ્રોજન, પછી ડ્યુટેરિયમ અને પછી ટ્રિટિયમ. ડ્યુટેરિયમને ભારે હાઇડ્રોજન કહે છે અને ટ્રિટિયમને અતિ ભારે હાઇડ્રોજન કહે છે. પ્રોટિયમ 1H1 છે, 1H2 અને 1H3 તરીકે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ છે. પ્રોટિયમમાં જોઈએ તો 1H1 છે એટલે પ્રોટોન 1 છે, ઇલેક્ટ્રોન 1 છે, પરમાણુ ક્રમાંક 1, પરમાણુ દળાંક 1, પણ ન્યુટ્રોન નથી. ડ્યુટેરિયમની વાત કરીએ 1H2, પ્રોટોન 1, ઇલેક્ટ્રોન 1, પરમાણુ ક્રમાંક 1, પરમાણુ દળાંક 2 અને ન્યુટ્રોન 1. અને ટ્રિટિયમની વાત કરીએ 1H3, 1 પ્રોટોન, 1 ઇલેક્ટ્રોન, પરમાણુ ક્રમાંક 1, પરમાણુ દળાંક 3 અને ન્યુટ્રોન 2. સમસ્થાનિકો વિશે થોડી ચર્ચા કરીએ. અમેરિકન વૈજ્ઞાનિક હેરોલ્ડ યુરે આ સમસ્થાનિકોને ભૌતિક રીતે અલગ કર્યા હતા. એ બદલ એમને નોબેલ પારિતોષિક પણ એનાયત થયેલું. કુદરતી હાઇડ્રોજનમાં પ્રોટિયમ સૌથી વધુ પ્રમાણમાં મળે છે. કે હાઇડ્રોજનમાં પ્રોટિયમ અને ડ્યુટેરિયમનું પ્રમાણ 5000:1 છે, જ્યારે પ્રોટિયમ અને ટ્રિટિયમનું પ્રમાણ 1011 છે. એનો અર્થ કે ટ્રિટિયમ બહુ ઓછા પ્રમાણમાં છે. એના ઓછા પ્રમાણ માટે એની અસ્થિરતા અને કેન્દ્રનો વિકિરણ ગુણધર્મ જવાબદાર છે. એ ટ્રિટિયમ એ રેડિયોએક્ટિવ તત્વ છે અને ઓછી ઉર્જાવાળા બીટા વિકિરણો ઉત્પન્ન કરે છે. રેડિયોએક્ટિવ તત્વ છે એટલે એનો અર્ધાયુષ્ય સમય છે 12.33 વર્ષ. આ ત્રણેય સમસ્થાનિકોની ઇલેક્ટ્રોન રચના સરખી છે એટલે એની કેમિકલ પ્રોપર્ટીઝ સરખી હશે, પણ બંધન ઉર્જાના તફાવતના લીધે એમની પ્રક્રિયાઓના વેગમાં ડિફરન્સ હોય છે અને ભૌતિક ગુણધર્મોની બાબતમાં એ ઘણા માત્રામાં જુદા પણ પડે છે. તો જોઈએ નેક્સ્ટ હાઇડ્રોજન વાયુની બનાવટો. પ્રયોગશાળામાં બનાવવું હોય તો કોઈ પણ ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન બની શકે. અહીંયા ઝિંક ધાતુની NaOH સાથેની પ્રક્રિયાથી પણ હાઇડ્રોજન બને છે. એમાં સલ્ફ્યુરિક એસિડમાંથી હાઇડ્રોજનની બનાવટ એ વધારે વપરાય છે પ્રયોગશાળામાં. ઇન્ડસ્ટ્રીયલ બનાવટ જોઈએ તો પાણીમાં થોડા ટીપા સલ્ફ્યુરિક એસિડ નાખીને પ્લેટિનમ ધ્રુવો વડે એનું વિદ્યુત વિભાજન કરીએ તો પણ હાઇડ્રોજન મળે. ગરમ કરેલા કોક ઉપરથી પાણીની વરાળ પસાર કરીએ આટલા તાપમાને આ ઉદ્દીપકની હાજરીમાં તો પણ હાઇડ્રોજન મળે છે. મિથેન પરથી પાણીની વરાળ 270 કેલ્વિન તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં તો પણ હાઇડ્રોજન મળે. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું અહીંયા જે મિશ્રણ મળે છે એને જળવાયુ કહે છે. જળવાયુનો ઉપયોગ મિથેનોલ અને અન્ય હાઇડ્રોકાર્બન
ના સંશ્લેષણમાં એટલે કે બનાવટમાં થાય છે, એટલે એને સિન્થેટિક ગેસ અથવા સંશ્લેષિત વાયુ પણ કહે છે. જળવાયુને પાણીની બાષ્પ સાથે 673 કેલ્વિન તાપમાને FeCrO4 ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરો તો CO2 અને H2 મળે છે. મિથેનોલ 50 બાર અને 673 કેલ્વિન તાપમાને CO2 ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરશો તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન મળે છે. ગરમ અને જલીય બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું નિકલના ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરીએ તો 99.96% પણ શુદ્ધ હાઇડ્રોજન મળે છે. આધુનિક સમયમાં જળવાયુ મળે છે સુએઝ, લાકડાનું વેર અને સમાચાર પત્રોમાંથી, એના કચરામાંથી. ઇન્ડસ્ટ્રીયલી ડાયહાઇડ્રોજનનું અત્યારે પ્રોડક્શન 77% પેટ્રોકેમિકલ્સમાંથી, 18% કોલસામાંથી, 4% વિદ્યુત વિભાજનમાંથી અને 4% અન્ય સ્ત્રોતોમાંથી મળે છે. ડાયહાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો જોઈએ તો એ રંગહીન, ગંધહીન, સ્વાદહીન વાયુ, હવા કરતાં હલકો વાયુ, દહનશીલ અને પાણીમાં અદ્રાવ્ય, પ્રતિચુંબકીય ગુણ એટલે કે યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો હોય, એનો રિડક્શન અથવા ઓક્સિડેશન પોટેન્શિયલ જે આપણે રેડોક્સમાં વાત કરી છે એ 0.00. ડાયહાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ. કોઈપણ એની રાસાયણિક વર્તણૂક મોટેભાગે બંધ વિયોજન એન્થાલ્પી દ્વારા નક્કી કરવામાં આવે છે અને હાઇડ્રોજનની બંધ વિયોજન એન્થાલ્પી કોઈપણ તત્વોના બે પરમાણુ વચ્ચેના એકલ બંધ માટે સૌથી ઊંચી છે. આ તથ્ય પરથી આપણે શું તારણ કાઢી શકીએ? એ પરિબળના કારણે છે કે ડાયહાઇડ્રોજનનું એના પરમાણુમાં વિયોજન 2000 કેલ્વિન તાપમાને પણ માત્ર 0.081% જ થાય છે. 5000 કેલ્વિન તાપમાને 95.5 સુધી એ પહોંચે છે. ઊંચી હાઇડ્રોજનની બંધ એન્થાલ્પીના કારણે એ ઓરડાના તાપમાને સાપેક્ષ રીતે નિષ્ક્રિય છે. એને વિદ્યુતીય ચાપ અથવા પારજાંબલી વિકિરણ દ્વારા ઊંચા તાપમાને પરમાણુ હાઇડ્રોજનનું ઉત્પાદન કરવામાં આવે છે. એ અપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનીય રચના 1s1 ધરાવે છે, એટલે મોટેભાગે બધા તત્વો સાથે જોડાઈ શકે છે, જેની આપણે આગળ વાત કરી. ડાયહાઇડ્રોજન પ્રક્રિયાઓમાં એક તો એ એક ઇલેક્ટ્રોન ગુમાવીને H+ આપી શકે છે, એક ઇલેક્ટ્રોન મેળવીને H- બનાવી શકે છે અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એકલ સહસંયોજક બંધ પણ બનાવે છે. એટલે જ એ ઘણા બધા તત્વો સાથે જોડાઈ શકે છે. એની કેમિકલ રિએક્શન સમજીએ તો હેલોજન સાથેની એની કેમિકલ રિએક્શનથી હાઇડ્રોજન હેલાઇડ બને છે. એમાં ફ્લોરિન સાથેની પ્રક્રિયા અંધારામાં પણ થઈ શકે છે. આયોડિન સાથેની પ્રક્રિયા ઉદ્દીપકની જરૂર પડે છે. એની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી ઉદ્દીપકની હાજરીમાં આપવાથી પાણી બને છે. એની એન્થાલ્પી -285.9 kJ/mol. એની ડાયનાઇટ્રોજન સાથેની પ્રક્રિયાથી 673 કેલ્વિન તાપમાન 200 વાતાવરણ દબાણે Fe ઉદ્દીપકની હાજરીમાં એમોનિયા બને છે. હેબર નામના વૈજ્ઞાનિકે આ બનાવેલું એટલે હેબર પદ્ધતિ કહે છે એને. અને એની એન્થાલ્પી -92.6 kJ/mol છે. ધાતુ સાથેની પ્રક્રિયા એની જોઈએ તો ઊંચા તાપમાને ઘણી બધી ધાતુઓ સાથે સંયોજાઈને ધાત્વીય હેલાઇડ બનાવે છે. અહીંયા MH એ ધાત્વીય હેલાઇડ છે. એમાં M એટલે આલ્કલી ધાતુઓ છે. ધાતુ આયન અને ધાતુ ઓક્સાઇડ સાથેની એની રિએક્શન્સ જોઈએ તો ડાયહાઇડ્રોજન કેટલાક ધાતુ આયનોના જલીય દ્રાવણ અને કેટલાક ધાતુઓના ઓક્સાઇડનું અનુવર્તી ધાતુમાં રિડક્શન કરે છે. જેમ કે કહીએ H2+ Pd2+ એટલે અનુવર્તી ધાતુમાં રિડક્શન થયું અને હાઇડ્રોજન H+ માં કન્વર્ટ થયો. Y-મોલ H2 અને MXY ઓક્સાઇડ તો એનું X-મોલ ધાતુ બને છે એટલે રિડક્શન થાય છે અને Y-મોલ પાણી મળે છે. ઓર્ગેનિક કમ્પાઉન્ડ સાથેની રિએક્શન જોઈએ તો ડાયહાઇડ્રોજન ઉદ્દીપકની હાજરીમાં ઘણા બધા કાર્બનિક સંયોજનો સાથે પ્રક્રિયા કરી અને ઉપયોગી ઇન્ડસ્ટ્રીયલ ઇમ્પોર્ટન્સ ધરાવતી હાઇડ્રોજનીકૃત નિપજો બનાવે છે. જેમ કે વનસ્પતિ તેલનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન કરી ખાદ્ય ચરબી, માર્ગેરીન અને વનસ્પતિ ઘી બનાવવામાં આવે છે. ઓલિફિનનું હાઇડ્રોફોર્મિલીકરણ કરવાથી આલ્ડીહાઇડ બને છે, જેનું પછીથી રિડક્શન થઈને આલ્કોહોલ બને છે. આ રીતે
તો આ ડાયહાઇડ્રોજન વાયુની કેમિકલ રિએક્શન્સ છે. ડાયહાઇડ્રોજનની કેટલીક એપ્લિકેશન્સ જોઈ લઈએ. તો હમણાં જ જોયું એમ નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન હેબર પદ્ધતિથી જોડાઈને એમોનિયા બનાવાય છે. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનને 573 કેલ્વિન તાપમાને 50 બાર દબાણે CO2 ઉદ્દીપકની હાજરીમાં મિથેનોલમાં કન્વર્ટ કરવામાં આવે છે. હાઇડ્રોજન અને ક્લોરીન પારજાંબલી પ્રકાશની હાજરીમાં જોડાઈને HCl બનાવે છે. એ જ રીતે HBr પણ બને છે પ્લેટિનમની હાજરીમાં. ધાતુની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી અગત્યના ધાતુએ હાઇડ્રાઇડ બને છે. ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે પણ એ ઉપયોગી છે. અવકાશી સંશોધનો માટે ઉપયોગી રોકેટ બળતણોમાં અને બળતણ કોષોમાં હાઇડ્રોજન વપરાય છે. આણ્વીય હાઇડ્રોજન અને ઓક્સી હાઇડ્રોજન જ્યોત દ્વારા ધાતુને કાપવા અથવા તો વેલ્ડિંગ માટે પણ હાઇડ્રોજન ઉપયોગી થાય છે. હાઇડ્રાઇડો વિશે ચર્ચા કરીએ તો ડાયહાઇડ્રોજનના ધાતુ સાથેના હાઇડ્રાઇડ સંયોજનોની કોમન ફોર્મ્યુલા MH અથવા MnHn છે. ઉમદા વાયુઓ અને ઇન્ડિયમ અને પેલેડિયમ આ હાઇડ્રાઇડ બનાવી શકતા નથી. હાઇડ્રાઇડના મુખ્ય 3 પ્રકારમાં સૌથી પહેલું છે ક્ષારીય અથવા આયનીય હાઇડ્રાઇડ. સમૂહ 1 અને 2ના તત્વો એટલે કે S વિભાગના તત્વો એની વિદ્યુત ઘનતા વધારે હોવાથી એ હલકા હાઇડ્રાઇડ જેમ કે લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ, બેરિયમ હાઇડ્રાઇડ જેવા હાઇડ્રાઇડ બનાવે છે. બેરિલિયમ હાઇડ્રાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રાઇડ એ એકચ્યુઅલી પોલિમેરિક સ્વરૂપમાં શૃંખલામય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એ સ્ફટિકમય ઘન સ્વરૂપમાં બાષ્પશીલ હોય અને અવાહક હોય છે અને પિગલિત અવસ્થામાં આયનીકરણ પામે છે. આયનીકરણ થયું અને એનોડ ઉપર હાઇડ્રોજન વાયુ રિલીઝ કરે છે. સોડિયમ હાઇડ્રાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી NaOH અને H2 રિલીઝ થાય છે. લિથિયમ હાઇડ્રાઇડ એ સામાન્ય તાપમાને O2 અને Cl2 સાથે પ્રક્રિયા નથી કરતો. એટલે લિથિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ બીજા હાઇડ્રાઇડોના નિર્માણમાં થતો હોય છે. આ રીતે જોઈએ. અન્ય હાઇડ્રાઇડ બનાવવામાંથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને અહીંયા લિથિયમ બોરોહાઇડ્રાઇડ આ બંને ઓર્ગેનિક સંયોજનોના રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે. સેકન્ડ જોઈએ ધાત્વીય હાઇડ્રાઇડ અથવા આંતર આણ્વીય હાઇડ્રાઇડ. ડી અને F વિભાગના તત્વો જ્યારે હાઇડ્રોજન સાથે જોડાય ત્યારે આ પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. એમાં ધાતુના આંતરાલીય છિદ્રોમાં હાઇડ્રોજન ગોઠવાય એટલે આવા સંયોજનો બનતા હોય છે એટલે એને આંતરાલીય સંયોજનો કહે છે. એના સૂત્રો જોઈએ તો LaH 2.87, YbH 2.55, टिटानियम H 1.5 to 1.8, वेनेडियम H 0.15, निकल H 0.6 to 7, पैलेडियम H 0.6 to 8, ઝિર્કોનિયમ H 1.3 to 1.75 વગેરે પ્રકારના હાઇડ્રાઇડ બને છે. જેમાં હાઇડ્રોજનની માત્રા નિશ્ચિત નથી એટલે એને બિન તત્વ યોગમિતિ અથવા બિન પ્રમાણીય સંયોજનો પણ કહે છે. નિકલ, પેલેડિયમ, સીરિયમ, એક્ટિનિયમ જેવી ધાતુના હાઇડ્રાઇડ એ મૂળ ધાતુ કરતાં અલગ જ બંધારણ ધરાવે છે. સમૂહ 7, 8, 9 અને સમૂહ 6ની ક્રોમિયમ સિવાયના તત્વો હાઇડ્રાઇડ બનાવતા નથી. સમૂહ 6નું જે ક્રોમિયમ છે એમાંથી જે બને છે ક્રોમિયમ હાઇડ્રાઇડ એ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે પરંતુ કોપર ધાતુ જેટલા નહીં. નેક્સ્ટ છે સહસંયોજક હાઇડ્રાઇડ અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ. ડાયહાઇડ્રોજન મોટાભાગના P વિભાગના તત્વો સાથે આણ્વીય સંયોજનો બનાવે છે. આ સંયોજનો વધુ પ્રચલિત ઉદાહરણો CH4, એમોનિયા, H2 અને HF એના પ્રચલિત ઉદાહરણો છે. અનુકૂળતા માટે અધાતુ તત્વોના હાઇડ્રોજન સાથેના સંયોજનોને પણ હાઇડ્રાઇડ માનવામાં આવે છે. સહસંયોજક હોવાના કારણે એઓ બાષ્પશીલ છે. આણ્વીય હાઇડ્રાઇડને એમના લુઈસ બંધારણમાં રહેલા ઇલેક્ટ્રોનની સાપેક્ષ સંખ્યા અને બંધની સાપેક્ષ સંખ્યા મુજબ પુનઃ વર્ગીકૃત કરીએ છીએ 3 પ્રકારમાં: ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ, ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ અને ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ.